હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક. હું પિનાકિન રાવલ એસએન વિદ્યાલયના ઈ લર્નિંગ પ્રોગ્રામમાં આપનું ફરીથી સ્વાગત કરું છું. મિત્રો, કોમ્પિટિટિવ એક્ઝામ માટેના આ પ્રિપેરેશનના ભાગમાં આપણે બે લેક્ચર જોઈ ગયા. પહેલા લેક્ચરમાં આપણે કુલમ્બનો નિયમ અને એની સમજૂતી અને ચાર્જ વિશેનો ડેટાબેઝ છે એની ચર્ચા કરેલી હતી. લાસ્ટ લેક્ચરમાં આપણે અમુક સિચ્યુએશન કુલમ્બના નિયમના આધારે કેવી પૂછાઈ શકે એની આપણે ચર્ચા કરેલી છે. હવે અહીંથી આપણી આ ચર્ચા છે એને થોડી હજુ આગળ વધારીએ. કુલમ્બનો નિયમ જે છે એનું સદિશ સ્વરૂપ એની પણ આપણે હજુ ચર્ચા કરવાની છે. પણ બિફોર ધેટ એક ખાસ જાતની સિચ્યુએશન, આમ તો એવું કહી શકાય કે એક ખાસ જાતનો તર્ક જે છે એને રિફ્રેશ કરવાનો છે. કદાચ ભૂતકાળમાં કાર્ય ઉર્જા પાવરમાં આપણે એની ચર્ચા તો કરેલી જ છે, પણ છતાંય અહીંયા હું ફરીથી એને યાદ કરાવું, કારણ કે લોજિક બહુ મહત્વનું છે. માનો કે તમને કોઈ એક એવી સિચ્યુએશન આપેલી છે કે ભાઈ કોઈ એક પદાર્થ પર Q વિદ્યુતભાર છે. હવે આ પદાર્થના આપણે બે ટુકડા કેવી રીતે કરવાના, પ્રશ્ન એ રીતે છે કે બે ટુકડા કરવાના છે. કેવી રીતે કે જેથી આપેલા અંતરે બંને ટુકડા વચ્ચે લાગતું બળ મહત્તમ બને. લોજિક છે યુનિવર્સલ છે. યુનિવર્સલ મતલબ કે દરેક જાતની સિચ્યુએશનમાં લાગુ પાડી શકાય. એટલે આપણે બળના સંદર્ભમાં, કુલમ્બ બળના સંદર્ભમાં આને સમજીએ. માનો કે આપણી પાસે કોઈ એક પદાર્થ છે જેના ઉપર કુલ વિદ્યુતભાર Q છે. હવે એના બે ટુકડા કર્યા આપણે, તો વિદ્યુતભાર છે એ બંને ઉપર વહેંચાય. કેટલો આપણને નથી ખબર, એ જ પ્રશ્ન છે કે ભાઈ કેટલો વિદ્યુતભાર બે ઉપર વહેંચાય તો બળ જે છે એ મહત્તમ થાય. માનો કે એક ટુકડા ઉપર Q વિદ્યુતભાર છે તો બીજા ઉપર Q - Q થાય. બહુ સીધી વસ્તુ થઈ. હવે એક ટુકડા ઉપરનો વિદ્યુતભાર Q અને બીજા ટુકડા ઉપરનો Q - Q, તો આપેલા અંતરે બંને ટુકડા વચ્ચે લાગતું બળ F બરાબર અચળાંક, પછી આપણા માટે Q1 બરાબર શું છે, સ્મોલ q, અને Q2 બરાબર શું છે, બાકીનો વિદ્યુતભાર. એટલે k Q1 Q2 છેદમાં અંતર. આ બળ આવ્યું. હવે આ બળ છે એ મહત્તમ છે, ન્યૂનતમ છે, કેટલું લાગશે એ તો આપણે ચોકસાઈથી ક્યારે કહી શકીએ, જ્યારે આપણી પાસે આંકડા હોય. અત્યારે આંકડા નથી, વગર આંકડાએ આપણે આ વસ્તુ અંદર ફાઇન્ડ આઉટ કરવાની છે. ઓકે, આમાં ચલ કોણ છે? સામાન્ય રીતે કુલમ્બના નિયમમાં ચલ કોણ હોય? આપેલા વિદ્યુતભાર અને બંને વચ્ચેનું અંતર. પણ અહીંયા એક શબ્દ વાપરી દીધો છે એમણે, આપેલા અંતરે. મતલબ કે અંતર તમારે ચેન્જ કરવાનું નથી, જે કંઈ હોય 2 મીટર 5 મીટર વોટએવર ઇટ ઇઝ. તો પછી આ અચળ છે, ઓલરેડી આ અચળ છે. તો આપણું જે સમીકરણ છે એનો પ્રકાર કેવો થાય? માનો કે અંદર ચલ તરીકે બચે છે કોણ? ખાલી Q, સ્મોલ q, કારણ કે આ આપણી ચોઈસ છે. સપોઝ 10 કુલમ્બ વિદ્યુતભાર હોય તો એમાંથી 2 કુલમ્બ આપણે લઈ લીધો એક સાઈડ, તો બાકી 8 કુલમ્બ વધ્યો. તો ઓલો જે 2 કુલમ્બ છે એ આપણી ચોઈસ છે. એ ટુકડો આપણે બળ મહત્તમ થવા માટે કરવાનો છે. તો ચલ છે અંદર q એકલો, આ બે અચળ છે. તો સમીકરણ છે એની ટાઈપ કઈ રીતની થાય હું સમજવા માટે આને છૂટું પાડી દઉં. તો F બરાબર k q by r square small q minus k q square by r square. આ ટાઈપનું સમીકરણ થયું. જો તો આ y બરાબર ax પ્લસ ઓર માઈનસ bx સ્ક્વેર ટાઈપ છે. મતલબ કે પેરાબોલાનું જે વ્યાપક સમીકરણ હોય, પરવલય હોય, કેમાં ધોરણમાં આપણે ચર્ચા કરી લીધી છે પ્રક્ષિપ્ત ગતિ વખતે. તો ઈ ટાઈપનું સમીકરણ છે.
હવે પ્રશ્ન શું છે આપણો? બળ મહત્તમ થવા માટેની શરત મેળવવાની છે. ઓકે, હું આનો આલેખ દોરીશ તો શું આવશે? પરવલય આવશે, કાં તો સીધો વાટકો કાં તો ઊંધો વાટકો, લાઈક ધીસ. આપણે બહુ ડિટેલિંગ નથી કરતા, પણ આ બેમાંથી એક સિચ્યુએશન આવે. હવે જો આ બેમાંથી એક સિચ્યુએશન આવે તો દેખાય છે. મારા માટે ચલ તરીકે કોણ છે? f રાશિ છે અને q ચલ છે, એટલે હું f નો q ની સાપેક્ષ આલેખ દોરું તો આ ટાઈપ આવશે. દેખાય છે. માની લો કે આ આલેખ જે હોય એમાં આલેખના દરેક બિંદુએ ઢાળ, આલેખનો ઢાળ કઈ રીતે વ્યાખ્યાયિત થાય? ડેલ્ટા ઊભું બાય ડેલ્ટા આડું. 11 માં આપણે ચર્ચા કરેલી છે. તો આપણા માટે ડેલ્ટા ઊભું, ડેલ્ટા આડું. પણ વક્ર જો હોય તો મારે એને df બાય dq લખવું પડે, કારણ કે વક્રનો ઢાળ અલગ અલગ બિંદુએ અલગ અલગ હોય. એમાં d લીધું છે આપણે સૂક્ષ્મ ફેરફાર માટે. તો આ ઢાળ છે એ અલગ અલગ જગ્યાએ અલગ અલગ છે, પણ એક પર્ટિક્યુલર પોઈન્ટ બંને ટાઈપમાં એવો છે કે જે જગ્યાએ ઢાળ મળતો નથી, મતલબ ડેલ્ટા f પદ નથી. તો આ જે પોઈન્ટ છે અહીંયા ઢાળ જે છે એ શૂન્ય કહેવાય. આ પોઈન્ટ ઉપર ઢાળ શૂન્ય કહેવાય. અને દેખાય છે કે જો ઢાળ વક્રનો શૂન્ય હોય તો રાશિ કાં તો મહત્તમ હશે અને કાં તો ન્યૂનતમ હશે. દેખાય છે. કાં તો મેક્સિમમ હોય કાં તો મિનિમમ હોય. હવે ક્યારે મેક્સિમમ અને ક્યારે મિનિમમ થાય એ પાછું એના માટે આપણે વિચારવું પડે આગળ. તો આ ટાઈપનો આલેખ ક્યારે આવે અને આ ટાઈપનો આલેખ ક્યારે આવે એ જોઈ લેવું પડે. જ્યારે વર્ગવાળો ચલની બે ઘાત વાળું પદ માઈનસ જો હોય તો આ ટાઈપનો આલેખ આવે, અને પ્લસ હોય તો આ ટાઈપનો આલેખ આવે. પ્રક્ષેપ વખતે આપણે આ પણ ચર્ચા કરેલી છે. તો હવે રાશિ મહત્તમ ક્યારે થાય? વર્ગવાળું પદ જે છે એની નિશાની માઈનસ હોય. તો હવે એની નિશાની ચોખ્ખી કરવા માટે આપણે બે વાર વિકલન કરવું પડે. બે વાર વિકલન તમે કરો એટલે આ નિશાની ચોખ્ખી થાય, દેખાય છે. એટલે સરવાળે આ જે જૂના લોજિક છે એને રિફ્રેશ કરી તો બળને મહત્તમ થવા માટેની પહેલી શરત, બળ મહત્તમ કે ન્યૂનતમ થવા, પહેલી શરત શું? તો કે ઢાળ શૂન્ય થવો જોઈએ. અને ઢાળ એટલે આપણા માટે શું? તો કે રાશિનું ચલની સાપેક્ષ વિકલન, એટલે કે df by dq શૂન્ય થવું જોઈએ. આ લોજિક આપણે કાયમી ધોરણે ધ્યાનમાં રાખવાનું છે. મતલબ કે dy by dx, જો yx આલેખ હોય તો આ 0 થવો પડે. નંબર 2, જો ફરીથી વિકલન કરો, બીજી વારનું વિકલન, અને જો ધન આવે તો એનો અર્થ એવો થયો કે વર્ગવાળા પદની નિશાની ધન છે, તો એ વખતે રાશિ ન્યૂનતમ હોય. અધરવાઇઝ જો લેસ ધેન આવે તો પછી આપણે એવું કહી શકીએ કે તે જગ્યાએ રાશિ મહત્તમ હોય. આપણે એ શરત છે એને ચેક નથી કરવી, પહેલી શરત આ છે. તો આપણે વિકલન કરી આ પદનું, મતલબ કે નંબર 1 df by dq is equal to અચળ છે એને એક બાજુ રાખી લઈ તો k કેપિટલ Q by r સ્ક્વેર. હવે સ્મોલ q ની સાપેક્ષ વિકલન તમે કરો તો એકડે એક આવે માઈનસ k by r સ્ક્વેર, ફરીથી અચળ q સ્ક્વેર વધ્યું તો એનું વિકલન કરો એટલે 2q વધે. હવે આ પદ 0 થવું જોઈએ તો kq by r સ્ક્વેર માઈનસ k by r સ્ક્વેર 2q. હવે એમાંથી k by r સ્ક્વેર છે એનાથી ભાગી નાખવું સળંગ, એટલે આ બાજુ 0 એઝ ઇટ ઇઝ રહેશે અને અહીંયા વધે q minus 2q. મતલબ કે 2q is equal to capital Q અને q will be equal to q by 2. એટલે કે જો પદાર્થ પરનો વિદ્યુત ભાર અડધો અડધો થાય તો આપેલા અંતરે બંને વચ્ચે લાગતું બળ મહત્તમ થાય. આ તો આપણે ભણેલા છીએ એટલે આ રીતે ચર્ચા કરી. માનો કે એના ઉપર 10 કુલમ વિદ્યુત ભાર છે, તમે બે ટુકડા કરો તો આ ગુણાકાર ઉપર આધાર રાખે છે. એટલે એક ટુકડો માનો કે 1 હોય તો બીજો 9 થાય, બરોબર છે? તો બેનો ગુણાકાર કેટલો આવે? 9.
એક ટુકડો 2 કુલમનો હોય તો બીજો 8 કુલમ થાય, ગુણાકાર કેટલો આવે 16. એક ટુકડો 3 કુલમ હોય તો બીજો 7 થાય, ગુણાકાર કેટલો આવે 21. એક ટુકડો 4 હોય બીજો 6 થાય, ગુણાકાર કેટલો આવે 24. એક ટુકડો 5 હોય બીજો ટુકડો 5 થાય, ગુણાકાર કેટલો આવે 25. હવે એક ટુકડો 6 થાય તો બીજો 4 થશે, મતલબ એ કિંમતો રિપીટ થશે. આ લેખમાં દેખાય છે. તો 50-50 થાય એ વખતે બળ મહત્તમ હોય, મેન્યુઅલી એ કહી શકાય, પણ આ ટ્રેડિશનલ વાત થઈ. આ લોજિક આપણે કાયમી ધોરણે યાદ રાખવાનું છે. અહીંથી વળી પાછું આપણે આગળ વધીએ. ઓકે, હજુ સુધી આપણે કુલમના નિયમના સદિશ સ્વરૂપને કેલ્ક્યુલેશનમાં ન્યુમેરિકલમાં ટચ કરેલું નથી. તો એક ટ્રેડિશનલ એકદમ સિમ્પલ એપ્લિકેશન છે એ જોઈ લઈએ. માનો કે તમારી પાસે કોઈ એક વિદ્યુત ભાર છે Q બરાબર 3 માઇક્રો કુલમ, એને R1 બરાબર I plus J plus K અને R2 is equal to 2I plus 3J plus 3K. આ બે સ્થાન પર બે વિદ્યુત ભાર મૂકેલા છે. એક વિદ્યુત ભાર 3 માઇક્રોકુલમ, અત્યારે સરળતા ખાતર બીજો 3 માઇક્રોકુલમ છે. એક વિદ્યુત ભાર પડેલો છે અહીંયા, બીજો વિદ્યુત ભાર પડેલો છે અહીંયા. હવે એમાં બંને વચ્ચે લાગતું બળ, એટલે હું તેના સંદર્ભ લઈ લઉં. એકને Q1 કહી દઉં, બીજાને Q2 કહી દઉં. R1 R2 સ્થાન સદિશ. અને હવે ધારો કે Q1 દ્વારા Q2 પર લાગતું બળ Q1 દ્વારા, એટલે લખશું એને 2 1 સદિશ સ્વરૂપે 1 દ્વારા 2 પર શું આવશે? K Q1 Q2 છેદમાં અંતરનો વર્ગ, બાજુમાં સદિશ. કઈ બાજુ લાગશે? આ બંને વિદ્યુત ભારો કેવા છે? ધન. 1 દ્વારા 2 પર આ બાજુની દિશામાં લાગશે. અને આપણે વાત કરેલી છે કે શું કરવાનું? આ ક્રમ જાળવી રાખવાનો છે, એટલે કે R2 R1 છેદમાં R2 R1 માના. સિમ્પલ કેલ્ક્યુલેશન છે, ડાયરેક્ટ એપ્લિકેશન કુલમના નિયમની. તો હવે હું આ જે બળ છે એને ગોતું, તો વિદ્યુત ભારોના મૂલ્યો આપણી પાસે છે. અચળાંક ખબર છે, મારે જરૂર પડશે ખાલી કઈ આ સદિશ બાદબાકીની. તો અહીંયા હું કરી લઉં બાજુમાં R2 R1 સદિશ બરાબર, આમાંથી આ બાદ કરવાનો છે. યાદ કરો, અનુરૂપ ઘટકોની બાદબાકી થાય એટલે 2I માંથી 1I જાય એટલે I કેપ વધે, 3J કેપ માંથી J કેપ જાય એટલે 2J કેપ વધે, 3K કેપ માંથી K કેપ જાય એટલે 2K કેપ વધે. આ મને સદિશ મળી ગયો. તો હવે આનું મૂલ્ય R2 R1 માના, યાદ કરો, વર્ગમૂળની અંદર ફલાણાનો વર્ગ વત્તા ફલાણાનો વર્ગ વત્તા ફલાણાનો વર્ગ, આ ત્રણેય ફલાણા કોણ? નંબર 1 AX, પછી AY અને AZ. સરવાળે 2 નો વર્ગ 4, બીજા 4, 4 ને 4 8 ને 1 9 નું વર્ગમૂળ 3. ઓકે, તો એવું કહેવાય કે આ પોતે બંને વચ્ચેનું અંતર અહીંયાના જેટલું જ છે. તો હવે આપણા માટે F21 સદિશ બરાબર K 9 × 10⁹. પછી Q1 Q2 બંને કેટલા છે? 3 માઇક્રોકુલમના 2 નંગ, એટલે 3 3 માઇક્રો માઇક્રો એટલે ટોટલ -6 અને -6 બીજી. પછી બાજુમાં સદિશ. હવે અહીંયા બાજુમાં જગ્યા પૂરી થઈ ગઈ છે એટલે આકૃતિ હું કાઢી નાખું છું. બાજુમાં સદિશ કયો આવશે? R2 R1 સદિશ, that is I cap plus 2J cap plus 2K cap સદિશ છેદમાં આ બંને પદ હરખા છે. તો મારી પાસે જે પદ આવે છે એનો હું ઘન કરી નાખું તો ચાલે. ઓકે, હવે આ શું વધશે? તો 3 ને 3 તો છે જ, મતલબ વર્ગ કેન્સલ થાય અને 1 3 આની સાથે કપાય એટલે 1 3 વધે, મલ્ટીપ્લાઈડ બાય
10 ની 6 ને 6 એટલે -12 અને +9 એટલે -3 ઘાત વધી અને અંદર I + 2j + 3k આવે. ઓકે, આટલું બળ લાગશે F21. હવે આનું મૂલ્ય જો મને ગોતવાનું કીધું હોય તો બહુ સ્વાભાવિક છે. અરે સોરી, અહીંયા 2k છે. જો મૂલ્ય ગોતવાનું કીધું હોય તો ત્રણેય ઘટક છૂટા પાડી દઈએ આપણે. એટલે આ કેટલું થાય 3 I કેપ, પછી આ 6j કેપ, પછી આ 6k કેપ અને પછી ઓલાની જેમ જ છે. ત્રણેય ઘટકના વર્ગના સરવાળાનું વર્ગમૂળ કરીએ એટલે આપણને બળ મળે. બહુ સિમ્પલ એપ્લિકેશન છે. જરૂરી નથી કે આપણે આને કેલ્ક્યુલેટ કરવી, પણ આ ટ્રેડિશનલ કેલ્ક્યુલેશન છે. સિમ્પલી આપણે એપ્લાય કરેલું છે. ડાયરેક્ટ એપ્લિકેશન આને કહેવાય. ઓકે, આમાં થોડા આગળ વધીએ આપણે. માનો કે આમાં ઈ જે ફેરફારો કરે, લાઈક એક સિચ્યુએશન આવી છે કે આપણી પાસે એક ચોરસ છે, એ બાજુનો ચોરસ, એના બે ઓપોઝિટ કોર્નર પર કેપિટલ Q વિદ્યુતભાર મૂકેલો છે અને બાકીના બે ઓપોઝિટ પર સ્મોલ q મૂકેલો છે વિદ્યુતભાર. અને માનો કે એક સ્ટેટમેન્ટ છે કે કોઈ પણ એક પર પરિણામી શૂન્ય છે. કેપિટલ Q પર પરિણામી શૂન્ય થાય છે તો કેપિટલ Q અને સ્મોલ q વચ્ચેનો સંબંધ જોઈએ. મતલબ કે Q/Q શું મળે એ આપણે ગોતવાનું છે. આ સદિશ કેલ્ક્યુલેશન ઉપરની વાત થઈ, જોઈ લઈએ. માનો કે આ Q ઉપર પરિણામી 0 થાય છે. એટલે ટ્રેડિશનલી તો તમે લગાડનારા 3 છે એટલે એના સદિશ સ્વરૂપ મેળવો. એ સદિશ સ્વરૂપ ઉપરથી થોડું કેલ્ક્યુલેશન આગળ જાય અને એમાં તો લક્ષિંદર વધે બહુ મોટું. એટલે આપણે પહેલા તો એરો જોઈ લઈએ કઈ રીતે આવશે. માનો કે આ કેપિટલ Q છે, એના ઉપર પરિણામી 0 થાય છે તો એટલું નક્કી કે કેપિટલ Q પર પેલા કેપિટલ Q દ્વારા તો અપાકર્ષી જ લાગશે, બહુ સીધી વાત છે. અને બાકીના બે જે છે, માનો કે આ બળ જે આવ્યું એ કોણ છે તો મને ચારેયને નંબર પાડી દઉં એટલે શું થોડુંક ઈઝી રહે. 1 2 3 4. તો હવે આ શું છે? ફોર્સ ઓન 3/1. હવે આને 0 કરવું હોય બહુ સ્વાભાવિક છે, તો એની સામે બળ જોઈએ આના જેટલા જ મૂલ્યનું. મતલબ કે આ બાજુ આવવું પડે તો આ બળ કેપિટલ Q પર જે આપણે સ્ટેટમેન્ટમાં કીધું છે એ 0 આવે. હવે ઈ બળ જો જોતું હોય તો એવું કહી શકાય કે બંને વિદ્યુત માઈનસ ટાઈપના હોવા જોઈએ. કારણ કે -Q દ્વારા એક આ બાજુ લાગશે આકર્ષી, બીજું આ બાજુ લાગશે, અને જો એવું થાય તો ઈ બંનેનું પરિણામી આ સાઈડ આવે. અને જો ઈ બંનેનું પરિણામી આ સાઈડ આવે તો આને ઈ કેન્સલ કરી શકે. એટલે આપણે લોજિકલી જો થોડુંક હાલી તો સરળતાથી આને કેલ્ક્યુલેટ કરી શકાય. આ કોણ છે? ફોર્સ ઓન 3/2. આ કોણ છે? ફોર્સ ઓન 3/4. જો તો આકૃતિની ભૂમિતિ પરથી એવું કહી શકાય કે આ બંને બળ સરખા હશે. ફોર્સ ઓન 3/2 અને ફોર્સ ઓન 3/4 બંને બળ સરખા હોય. શું કામ? તો કે બંને લગાડે છે કેપિટલ Q ઉપર, પોતે કેવા છે? સ્મોલ q. અને અંતર બે જગ્યાએ ચોરસ નામ પાડેલું છે એટલે સરખું છે. તો અહીંયા હું લખી શકું ફોર્સ ઓન 3/2 ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઓન 3/4 ઇઝ ઇક્વલ ટુ વોટ? k અચળાંક પછી qq છેદમાં અંતરનો વર્ગ એટલે કે a². આટલું બળ લાગશે. ઓકે, ઈ બેનું પરિણામી આપણે હવે ગોતી લઈએ. ઈ બેનું પરિણામી શું થાય? તો આપણું સૂત્ર જૂનું અને જાણીતું સૂત્ર યાદ કરો, a² b² 2ab cos θ. તો આપણા માટે આ બંને બળ છે એ કેવા છે? કાટખૂણે છે. રિઝલ્ટન્ટ ઇઝ ઇક્વલ ટુ આપણે શું કરતા હતા? a² b² 2ab cos θ
એમાં થીટા એટલે બંને સદિશ વચ્ચેનો ખૂણો, આપણા કેસમાં શું 90. જો આ 90 હોય તો પદ બચે છે મારી પાસે આ a² + b². હવે બીજું કે આપણા બંને બળ છે એ કેવા છે? સરખા. એને જો હું f કહી દઉં તો સીધી વાત છે કે આ બંનેનું રિઝલ્ટ એટલે કે આપણી આકૃતિમાં વચ્ચે જે લીટો દેખાય છે ટુવર્ડ્સ કેપિટલ Q, એનું પરિણામી કેટલું આવશે? is equal to f² + f² + 2ff cos 90. એટલે આ પદ કેન્સલ. હવે શું બચ્યું? √2f. એમાં √2 f ની જગ્યાએ આપણી પાસે પદ છે મૂકી દે k2q / a². આ પરિણામી આવ્યું એને f' કહી દઉં. આ બંનેનું પરિણામી. અને હવે કેપિટલ Q ઉપર 0 ક્યારે થાય? તો કે f31 = f' હોય તો f31 એટલે આ બળ જે કેપિટલ Q દ્વારા કેપિટલ Q પર લાગે છે અને આ પરિણામી Q સ્મોલ q ના આ બંને બળના મૂલ્યો સરખા થાય તો દિશા તો વિરુદ્ધ આપણે વિચારેલી જ છે. તો હવે આ જે છે એ બળ શૂન્ય થવા માટે આપણે શું કરશું? અહીંયા પદ મૂકી દઈએ કે 1 દ્વારા 3 પર લાગતું એટલે કેપિટલ Q બંને વચ્ચેનું અંતર પાયથાગોરસ દાદા યાદ કરો a² + a² નું રૂટ એટલે √2a અને હવે એનો વર્ગ એટલે 2a² = અહીંયા f' √2 a q / a². ઓકે, જેટલું વધારાનું હોય એટલું ઉડાડી દઈએ આપણે. તો આમાંથી kqa², k કેપિટલ Q a² જતું રહે એટલે અહીંયા વધે √2q અને પેલી બાજુ વધશે kq / a² જતું રહ્યું છે એટલે q/2. તો q/q બરાબર 2√2 થાય. મૂલ્યો વચ્ચેનો સંબંધ થયો આ, કારણ કે આપણે અહીંયા ક્યાંય સદિશ સ્વરૂપ નથી મૂકેલું. આ મૂલ્યો વચ્ચેનો સંબંધ છે. બીજું આ બેની ટાઈપ કેવી હોય? વિજાતીય. જો ટાઈપ વિજાતીય હોય તો વધુ વ્યાપક રીતે તમે આવું લખી શકો -2√2 આવે. એમાં માઈનસ છે એ કેલ્ક્યુલેશનમાં લાવવું હોય તો સદિશ સ્વરૂપ ઓપરેટ કરવા પડે, પણ આપણે દિશા પહેલા સમજી લીધેલી છે એટલે સ્વાભાવિક છે કે આ જે રેશિયો છે એ 2√2 આવે. ક્લિયર? હવે આમાં અહીંયા આગળ પાછું ગમે તે કરે, માનો કે વિદ્યુત ભારો છે એ જુદી જુદી જગ્યાએ મૂકે એવું બને, પછી એ વિદ્યુત ભારો જુદી જુદી જગ્યાએ મૂકવાથી શું આના ઉપર ઇફેક્ટ આવે છે એના કેલ્ક્યુલેશન કરી શકાય. માનો કે વિદ્યુત ભારો અહીંયા ક્યાંક મૂકેલા હોય તો પાયથાગોરસ ઉપરથી ચોરસ માટેની ભૂમિતિ તો બહુ ઈઝી છે. હવે આમાં ફેરફાર કરી અને માનો કે તમને એવું કહેવામાં આવે કે મારી પાસે એક સપોઝ ત્રિકોણ છે ABC. હવે આ ત્રિકોણના ત્રણેય શિરોબિંદુ પર આવી રીતે વિદ્યુત ભાર મૂકેલો છે 1 માઇક્રોકુલમ, અહીંયા -1 માઇક્રોકુલમ અને અહીંયા 2 માઇક્રોકુલમ. તો હવે મારે આ ત્રણેય બીજું આ જે છે એને સમબાજુ ત્રિકોણ આપણે લઈ લઈએ. એટલે કે રકમમાં મોસ્ટલી ઉલ્લેખ કરેલો જ હોય અને મોટે ભાગે સમબાજુથી આગળ એ લોકો જતા જ નથી અને જાય તો આપણને બાકીની ભૂમિતિ આવડતી હોય છે એટલે એનું કોઈ ટેન્શન નથી. સમબાજુ ત્રિકોણ છે. આ ત્રિકોણની બાજુ માનો કે તમને આપી દીધી છે એટલે હવે ફિગરમાં જવાબ જોઈએ છે સપોઝ 10 સેન્ટીમીટર. હવે તમને એવું કહેવામાં આવે કે C ઉપર મૂકેલા વિદ્યુત ભાર પર બળ કેટલું લાગશે. ઓકે, આ પ્રશ્નના બે જવાબ હોઈ શકે. બળ કેટલું એટલે એમાં સદિશ સ્વરૂપ આવે, પણ બળનું મૂલ્ય એ પછી ઓપ્શન જોયા પછી નક્કી કરવાનું છે આપણે કે ભાઈ સદિશ સ્વરૂપમાં જવાબ જોઈએ છે કે પછી મૂલ્યમાં જોઈતો હોય તો બહુ ઈઝી પડે. સદિશ સ્વરૂપ છે એનું કેલ્ક્યુલેશન થોડું લાંબુ થાય અને એ લોકો આપણી પાસે મજૂરી કરાવવા નથી બેઠા એટલે ક્વિક તમે કેટલું ચાલો છો. મતલબ કે અહીંયા મેં સ્ટેપ બધા લખ્યા તો આ બધા લખવાની જરૂર નથી, આ તો બધું મોઢે થાય. √2f ડાયરેક્ટ એમાં જ લાગે અને √2f લાગી ગયા પછી તમે સીધું આ સ્ટેપ મૂકી શકો એટલે બીજા સ્ટેપે તો આ કેલ્ક્યુલેશન સોર્ટ આઉટ થઈ જાય. આ તો મેથડની જરૂર છે એટલે આપણે આ ચર્ચા કરી. ઓકે, આવું કાઢી નાખું.
આપણો ટાર્ગેટ શું છે? C ઉપર મૂકેલા વિદ્યુત ભાર પર લાગતું બળ. હવે અહીંયા જોઈ લઈએ આના ઉપર બળ લગાડનારા કેટલા? એક આ અને એક આ. તો કઈ રીતે બળો લાગશે એ આપણે પહેલા જોઈ લઈએ. માનો કે C ઉપર મૂકેલા વિદ્યુત ભાર પર એક બળ લગાડે છે આ, તો હવે આ બંને સજાતીય વિદ્યુત ભારો છે તો બળ લાગશે આ બાજુ. એને આપણે લખી નાખી ફોર્સ ઓન C by A. અપાકર્ષી છે એટલે એ બાજુ લાગશે. બીજું આ જે બળ છે B છે એ C ઉપર લગાડશે તો એ કેવું લગાડશે? આકર્ષી. કારણ કે એક ધન છે એક ઋણ છે. આને આપણે લખી નાખી ફોર્સ ઓન C by B. હવે આ બંને બળ ઇન્ડિવિડ્યુઅલી અહીંયા આપણે કેલ્ક્યુલેટ કરવા પડશે કારણ કે આપણે આંકડા આપેલા છે. તો ફોર્સ ઓન C by A is equal to what? K. આપણી બેઝ ફોર્મ્યુલા K q1 q2 by અંતરનો વર્ગ. તો આપણા માટે K એક કામ કરી K પછી QC QA છેદમાં અંતરનો વર્ગ. આ લખું છું હું અત્યારે, સાદુરૂપ પછી આપશું. એનું કારણ છે કે આ તમે જો અંતર સરખા છે. પછી અહીંયા હું લખું ફોર્સ ઓન C by B તો શું થશે? KQC QB by r². ઓકે. હવે આ બંને બળનું પરિણામી જોઈ છે આપણે, એના ઘટકો ગોતવા નથી જવું. તો પરિણામી માટે ડાયરેક્ટ F બરાબર રિઝલ્ટન્ટ ફોર્સ ઓન C by A² plus force on C by B² plus 2 force on C by A force on C by B and cos of ફલાણું. cos of ફલાણું મતલબ બંને બળ વચ્ચેનો ખૂણો. આપણો ત્રિકોણ કેવો છે? સમબાજુ. તો આ ખૂણો કેટલો થાય? 60. તો આ કેટલો થશે? 120. cos 120. હવે cos 120 ને હું આવી રીતે લખી શકું 90 plus 30. આપણે અગાઉ 11th માં વાત કરેલી છે. આ થઈ જશે એની ઘડિયા માટે sin 30, પણ બીજું ચરણ છે એટલે માઈનસ લાગે એટલે આનો જવાબ આવશે -½ આ -½ નો બગડો અહીંયા કેન્સલ થઈ જાય એટલે વધે આપણી પાસે શું? ફોર્સ ઓન C by A² plus force on C by B² minus ઓકે રેસ્ટ ઇઝ યોર જોબ. આમાં મારે આંકડા લખવાના થાય તો 9 × 10⁹ પછી QC કેટલું? 2 માઇક્રો. પછી QA કેટલું? 1 માઇક્રો. છેદમાં અંતર કેટલું? 10 સેન્ટીમીટરના મીટરનો વર્ગ. સેમ આ 9 × 10⁹ પછી QC 2 માઇક્રો, QB 1 માઇક્રો. મૂલ્ય જ લખવાનું છે આપણે, દિશા તો અંદર બતાવી દીધી છે 10 × 10⁻² સ્ક્વેર. આ આંકડા કાઢી અને એમાં તમે નાખી દો એટલે જવાબ આવે. મોસ્ટલી કેલ્ક્યુલેશન તમને જે આપે એમાં ડાયરેક્ટ ફિગર જડે એવી જ રીતે હોય છે. આ તો આપણે બાય ચાન્સ ઉદાહરણ લીધું છે અને મેથડ કરેલી છે. બાકી એ લોકો આંકડા એવી રીતે જ સેટ કરીને આપે કે જેથી કરીને જવાબ ફટાફટ આપણને મળે. એટલે એક વસ્તુ તમે જુઓ કે આ બંનેના મૂલ્યો સરખા આવશે. દેખાય છે? ફરીથી કદાચ કેલ્ક્યુલેશન નથી કરવું, આપણે બુદ્ધિ એ થોડી વાપરવી પડે. તો આ બંનેના મૂલ્યો સરખા આવશે કારણ કે આટલા પદ તો સરખા જ છે. અને આ બંનેના મૂલ્યો કેટલા છે? 1 કુલમ. તો હવે 1 કુલમ હોય તો આ જે છે એ પદ નીકળી જશે. જુઓ આ બંને સરખા તો ગમે તે એક સાથે કેન્સલ, તો ગમે તે એકનો જવાબ આપણે કાઢવાનો રહે છે. સમજાય છે આ વસ્તુ? આ બંને પદ સરખા, વર્ગ અહીંયા કેન્સલ, બચે છે ખાલી 1. અને 1 એટલે આ ગમે તે એકનું સાદુરૂપ. એટલે માનો કે હું અહીંથી લઈ લઉં તો આ થઈ જાય 18, બાકી 10⁻⁴ નું સાદુરૂપ. તો હવે અહીંયા જે છે 10 નો વર્ગ અને 10⁻⁴ બધી લખી તો 10⁹ -12 છેદમાં 10 નું વર્ગ બાજુમાં 10⁻⁴. એટલે હવે આ શું બચ્યું? 18 × 10⁻³ નીચે
10 ની માઈનસ 2 ઘાત 4 માંથી 2 જાય 2 ઘાત બચી એટલે 1 ઘાત ઉપર માઈનસ વધશે જવાબ આવશે 1.8 ન્યૂટન ફાઇનલ એટલે થોડીક આપણે અહીંયા બુદ્ધિ વાપરી લેવાની બહુ મજૂરી કરવા નહીં દેવાનું ક્લિયર પાછું અલ્પવિરામ કરીએ મળતા રહીશું વિડિયો જોતા રહેજો અને જેમ જેમ આપણે ટોપિક ચાલે એમ કોઈ બી મટીરીયલમાંથી અનુરૂપ ટોપિકના પ્રેક્ટિસના દાખલા કરતા રહેજો થેન્ક યુ